હું કેશો? ના ના, આ વખતે તું આવવાની જ નથી. તારે જે થાય ને એ કર લેજા. ના ના, આ તમારું 10 વર્ષથી છે. એમ નહીં, બા નથી 10 વર્ષ થા તો તમને એમ ન થાય કે બેનને ક્યારેક ફોન કરવી? તમે જ્યારે શ્રાદ્ધ હોય એ દિવસે ભાભી સવારમાં ફોન કરે કે આજ બપોરે જમવા આવવાનું છે, તો હું અમે ભૂખડી નાસી? કોઈ દી તમે એમ કીધું કે અઠવાડિયું અગાઉ બેનને લઈ આવું રોકાવા એમ? આ વખતે તારે ગામમાં કેવું હોય ને તો કે રિહાણી છે, હું રિહાણી સુજા નથી આવવાની. નથી આવવાની એટલે નથી જવાની. એમ નહીં, કાલ સવારની આવેલી બાયડી હાટું તું માની જણી બેનને ભૂલી ગયો. જરીક વિચાર કર. કોઈ દી આ મારો એકનો એક ઘરવાળો છે, મારો એકનો એક મુન્યો છે. કોઈ દી તમે કીધું છોકરા તમારા બિચારા ફઈ ફૂવા કરે, પણ માનામાં કાંઈ હોવું જોઈએ ને. હાસે ખોટે કોઈ દી અમને કીધું નથી. આ વખતે તો આવવાના જ નથી. બાવટ ને તો તમારા બધાયના સોતરા ફાડી નાખે. નથી આવું એટલે નથી જવું. જાવ, તમારે જે થાય એ કરી લો. તારે ગામમાં કેવું હોય તો કહી દે જા કે મારી બેન રિહાઈને બેઠી. હા, બેઠી છું એટલે બેઠી છું. જા, તારે અહીંથી પડવું હોય તો પડી જા. ભાભીને ફોન આવ્યો, ભલે આવ્યો, કહી દેવું નથી આવવાનું. નથી સાંભળવું મારે. હું કહે છે? બેનું દીકરીઓને 5,000 દાનમાં આપે છે. સાંભળો છો? હાલો આમ તૈયાર થાવ જલ્દી. એ મારા બાનું શ્રાદ્ધ છે ને તે બેનું દીકરીઓને 5,000 દાનમાં આપે છે. એ હાલો આમ રિહાવાનું ન હોય. કાલ સવારે મોગો ફાટો રહે. ભલે ને પાછો એ ઊભા થાવ. ભાંડડામાં તેવું હાલતું જ હોય. મજાક મસ્તી ચાલતી જ હોય ભાંડડામાં. હાલતે લે ઊભો થા. અને જો સાંભળ, મને ઓનલાઈન નહીં કરતો. હાથમાં રોકડા 5,000 મને આપી દેજો. સાંભળું? થા ઊભો.